નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લોકપ્રિય કાર્યક્રમ પિન પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મેહુલ ઝાલા. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કાળો કકળાટ કોંગ્રેસમાં છે, તો અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનુભવાયેલો યલો એલર્ટ ભાજપમાં પણ અનુભવાય છે. ગરમીનો પ્રકોપ ભાજપ કોંગ્રેસ બંનેમાં એક સરખો છે. સમાજનું પ્રભુત્વ બંને પાર્ટી પર હાવી છે, એટલે રાજ્યની વિધાનસભા બેઠક ઊંઝા અને તાલાલાના ઉમેદવારો જાહેર નથી થયા, તો લોકસભામાં સુરત સહિત મહેસાણા પાટણની સ્થિતિ ભાજપ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. આ વચ્ચે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે તેવા સમાચારે ભાજપને સંજીવની પૂરી પાડી છે, તો હાર્દિક પણ હઠીલો છે, ઉપડ્યો છે સુપ્રીમ કોર્ટના શરણે. ભાજપના ચૂંટણીલક્ષી ડ્રામા વચ્ચે ક્લાઇમેક્સ આવ્યો. જીતુ વાઘાણીના ચિરંજીવી કોપી કેસમાં પકડાયા. ચૂંટણી વચ્ચે જીતુભાઈ વિચલિત થઈ ગયા. રાજ્યની ચોકીદારીમાં ઘર પરિવાર ભૂલાયાનો અફસોસ પણ થયો હશે. આજના પિન પોઈન્ટમાં જુઓ જંજાળ. रंग रूप ये जीवन है, इस जीवन का यही है, यही है, यही है रंग रूप. थोड़े गम हैं, थोड़ी खुशियाँ, थोड़े गम हैं. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરાવાના શ્રી ગણેશ પહેલા જ ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાના કારણે આજની તારીખે હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે, જેના માટે સમાજ ભેગો કર્યો, ન્યાય માટે નગારે ધા નાખી, યુવાઓ શહીદ થયા અને રાજ્ય સરકાર સામે બાથ પણ બીડી. 4 વર્ષની ઉગ્ર તપસ્યા, જેલવાસમાં શહીદ ભગતસિંહ, સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદના જીવન કવનનો અભ્યાસ કર્યા બાદ હાર્દિક કોંગ્રેસમાં જોડાયો અને જામનગરથી ચૂંટણી લડવાના ઓરતા પણ સેવ્યા. પણ નામ જાહેર થવું હતું ત્યાં જ વિસનગરના એક કેસમાં ફસાયેલા હાર્દિકને હાઈકોર્ટે ચૂંટણી લડવા સબબની અરજી ફગાવી દીધી. હવે હાર્દિક સુપ્રીમ કોર્ટના શરણે ગયો છે. આમ કહીએ કે હાર્દિકના રહી ગયા ઓરતા અધૂરા. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પછી એ સ્પષ્ટ થઈ ગયું કે હાર્દિક પટેલ લોકસભા 2019ની ચૂંટણી આજની તારીખે નહીં લડી શકે. હાર્દિક પટેલ પાસે હવે સુપ્રીમ કોર્ટના દરવાજે દસ્તક દેવા સિવાય કોઈ રસ્તો નથી. પાટીદાર આંદોલનના જ્યાંથી પણ મંડાણ થયા તેવા વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસ બહાર થયેલો હલ્લાબોલ અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કરેલી તોડફોડ મામલે હાર્દિક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વિસનગર કેસમાં થયેલી સજા પર સ્ટે આપવા હાર્દિક પટેલ રજૂઆત હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેને આજે હાઈકોર્ટે ફગાવી દીધી અને કોઈ રાહત આપી નહોતી. હાર્દિકે લોકસભા ચૂંટણી લડવા માટે સજા પર સ્ટે આપવા રીટ કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણી બાદ અડાલજ ખાતે જાહેર સભામાં કોંગ્રેસનો હાથ પકડ્યો. ત્યારબાદ તેણે જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે મન બનાવ્યું અને ચૂંટણીની તૈયારીઓ આરંભી હતી. બાદમાં હાઈકોર્ટમાં તેને વિસનગર કેસમાં થયેલી સજા પર સ્ટે આપવા માટે રીટ કરી હતી. જે હાર્દિક પટેલની અરજી ફગાવી કાઢી છે, મુખ્યત્વે નામદાર કોર્ટે એ નોંધ્યું છે કે હાલનો જે અરજદાર છે તેની સામે ઘણા બધા ગુનાઓ નોંધાયેલ છે, તેનો ગુનાહિત ભૂતકાળ છે. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે 17 જેટલા ગુના અરજદારની સામે નોંધાયા છે અને તે ગુનાઓ ધ્યાને લઈ તે સિવાય નામદાર સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ્સ છે કે કેવા પ્રકારના કેસોમાં કન્વિક્શન સ્ટે થવું જોઈએ, એ એવા કેસો છે જે ખૂબ રેર અને એક્સેપ્શનલ હોવા જોઈએ, જેવા કેસીસની અંદર જ આ કન્વિક્શન સ્ટે થઈ શકે એવું હોય. પણ જોકે હાલના જે અરજદાર છે તેમની સામે આવા કોઈ એક્સેપ્શનલ સર્કમસ્ટેન્સીસ નથી. તેઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેઓ એવી સ્પીચ આપે છે જે ઇન્સ્ટિગેટિંગ સ્પીચ છે, એવી ફરિયાદો તેમની સામે થયેલ છે અને તે બધા મુદ્દાઓ ધ્યાને લઈ નામદાર કોર્ટે હાલના અરજદારની અરજી फगावी काटी है. हार्दिक पटेल के संदर्भ में हाई कोर्ट ने जजमेंट दिया है. भारतीय जनता पार्टी कौन चुनाव, कांग्रेस में कौन चुनाव लड़ेगा, कौन चुनाव नहीं लड़ेगा, ये कांग्रेस का इंटरनल मामला है. और हाई कोर्ट क्या जजमेंट देगी, हाई कोर्ट क्या जजमेंट नहीं देगी, ये विषय हमारा नहीं है. हाई कोर्ट एक कॉन्स्टिट्यूशनल बॉडी है और वो
न्यायिक प्रक्रिया के न्यायिक प्रोसेस करती है और उसके आधार पर उसका जजमेंट होता है, उसमें भारतीय जनता पार्टी को कुछ लेना देना नहीं है। हाँ, आज कांग्रेस की प्रतिक्रिया जो आई है उसके आधार पर मैं ये कह सकता हूँ कि कांग्रेस कॉन्स्टिट्यूशनल बॉडी का अपमान करती है। ભૂતકાળની અંદર પણ ઘણા બધા નેતાઓને આવી કેટલીય સજાઓ થઈ ગયેલી છે, એટલે નામદાર કોર્ટ અને જે ન્યાયિક પ્રક્રિયાની અંદર જે ચૂંટણી નહીં લડવાનો જે નિર્ણય થયો છે એ સર્વાનુમતે નિર્ણય માનવો જ પડે અને જે ચૂંટણી લડવાનો હાર્દિકનો જે ડિસિઝન હતું એનું વ્યક્તિગત નિર્ણય છે, એટલે એ કોંગ્રેસ અથવા ભાજપમાંથી કોઈ પણ જગ્યાએ લડે એમને અમારે કોઈ લેવા દેવા નથી। તમે શું કહેશો? હાર્દિક પટેલને કંઈ કહેવા માંગો છો, કોઈ સલાહ? બસ હાર્દિકને તો કહીને જે કોંગ્રેસની અંદર જોડાયો ત્યારે મેં મીડિયાની અંદર પ્રતિક્રિયા આપી હતી કે ભાઈ સમાજને આપણે કહેલું છે કે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈશું નહીં। હવે જ્યારે જોડાયો છે ત્યારે સમાજનો કોઈ પણ યુવાન કોઈ પણ પાર્ટીમાં જોડાય તો એમાં અને આગળ વધે એમાં અમને ક્યારેય કોઈ વધો ના હોઈ શકે, એટલે મેં એ વખતે પણ પ્રતિક્રિયા આપી હતી અને આગળ પણ જ્યારે પણ સમાજમાંથી કોઈ પણ યુવાન લડશે તો અમને એનો કોઈ વાંધો નથી। જો આપણે સંવિધાનમાં માનીએ છીએ આપણે સૌ, એટલે સૌ પ્રથમ તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એને આપણે સૌએ માનવો જ પડે। એટલે હું એ ચુકાદાને તો વધાવું છું, પરંતુ હું દુઃખ સાથે વધાવું છું, કારણ કે રાજનીતિમાં યુવાનો અને મહિલાઓને બહુ ઓછો ચાન્સ મળે છે અને હાર્દિક એક પ્રબળ દાવેદાર હતો તો એમને ટિકિટ મળી હોત તો બહુ સારી વાત હતી, લડી શક્યા હોત તો બહુ સારી વાત હતી। એટલા માટે મારા માટે તો દુઃખની વાત છે અને સાથે સાથે એમને આમાંથી શીખવાની પણ જે જરૂર છે કે ભાઈ આવા બધા આટીઘૂટીઓમાં પહેલેથી જ જો સક્રિય રીતે કોર્ટ મેટરમાં આગળ વધ્યા હોય તો આજે કદાચ એમનો સફળતાપૂર્વક નિર્ણય આવી ગયો હોત, પરંતુ ઉતાવળિયા બધા નિર્ણયોમાં ક્યાંક ને ક્યાંક કોર્ટની આટીઘૂટીમાં ફસાઈ ગયા છે અને જે સરકારશ્રીને તો આટલું જ જોતું હતું કે કોઈ પણ સંજોગોમાં યુવાનો અને મહિલાઓ રાજનીતિમાં ના પ્રવેશવા જોઈએ, કે જે ખુલ્લીને વિરોધ કરી શકે છે, જે ખુલ્લીને સચ્ચાઈ મૂકી શકે છે, જે લોકો માટે દોડી શકે છે, લોકો માટે અવાજ ઉઠાવી શકે છે। એટલે મારો નાના ભાઈ તરીકે મને પણ એક દુઃખ છે। હાર્દિક પટેલની સજા સામે સ્ટેની માંગ કરતી અરજીમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવી રજૂઆત કરી કે કોઈ પણ આરોપીને દોષિત ઠેરવવામાં આવે ત્યારે માત્ર અસાધારણ સંજોગોમાં જ તેની સામે સ્ટે આપવામાં આવવો જોઈએ। સ્ટે આપતા પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાને લેવા જોઈએ। માત્ર જે કેસની વાત થાય છે તેટલું જ નહીં પણ તેના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ। અરજદારને મહિલાઓ માટે કે સમુદાય માટે પણ કોઈ માન નથી, તેને કાયદાનો ડર ન હોય તે રીતે તેની વર્તણૂક છે। લોકશાહીમાં જાહેર જીવનમાં આવનાર વ્યક્તિની સ્વચ્છ છબી હોવી જોઈએ। કાયદો તોડનારને કાયદો બનાવનાર કઈ રીતે બનાવી શકાય? આરોપી કહે છે કે તેને દોષિત ઠરાવ્યા સામે જો સ્ટે આપવામાં નહીં આવે તો તેમને નુકસાન થઈ શકે છે, પણ શું નુકસાન થઈ શકે છે તે પણ તેમણે સ્પષ્ટ કર્યું નથી। ત્યારે આ કેસમાં આરોપીને સજા સામે સ્ટે ન આપવો જોઈએ તે દલીલો ધ્યાને લઈ હાઈકોર્ટે સરકારને લેખિત દલીલો રજૂ કરવા આદેશ આપ્યો છે। હાર્દિક તરફે એવી રજૂઆત કરાઈ કે હાર્દિકને કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા કરી છે, તેમજ તેમની સામે કોઈ પુરાવા નથી, ત્યારે તેમને આ કેસમાંથી મુક્તિ આપવામાં આવવી જોઈએ। જો તેમની સામે ટ્રાયલ ચલાવવામાં આવે તો તેઓ નિર્દોષ મુક્ત થઈ શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। જેટલો મોટો પ્રોફાઇલ તેટલી મોટી જવાબદારી। રાજ્યની ચોકીદારીમાં વ્યસ્ત બનેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પોતાના પુત્રની ચોકીદારી ના જ કરી શક્યાનો અફસોસ રાજ્યની જનતાને થઈ રહ્યો છે। જો કે જીતુભાઈનો સીધો વાંક પણ નથી। દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં લોકસભા અને 5 વિધાનસભાની ચૂંટણીના વાતાવરણ કંઈ એવું છે કે જીતુ વાઘાણી પરિવાર પહેલા પક્ષની નીતિમાં માનતા હોય ઘર પરિવારની ચોકીદારી ના કરી શક્યા। સતત પ્રવાસ અને વ્યસ્તતા વચ્ચે કમસે કમ પુત્ર મિતને એટલું તો કહી શક્યા હોત કે એવું કંઈ ના કરતો જેનાથી મારું નામ બોલાય અને પાર્ટીને પણ નીચું જોવું પડે। આ શિખામણ આપવી રહી ગઈ અને પુત્ર મિતે લખણ ઝળકાવ્યા। પુત્ર રત્ન ચોરી કરતા ઝડપાયા પછી વાઘ જેવા વાઘાણી થઈ ગયા શિયા વિયા। જુઓ આ અહેવાલ। આ પહેલા તમે જીતુભાઈ વાઘાણીના ચહેરાનું નૂર આટલું ગુમાવાયેલું કદાચ ક્યારેય નહીં જોયું હોય। રાજ્યના
ભાજપ એકમના વરિષ્ઠ ચોકીદાર અને આ દશા? પણ હા, જીતુભાઈના ચહેરાનું નૂર ઉડી ગયું. પુત્ર મીતે પરીક્ષા આપી અને જીતુભાઈને એટીકેટીનો અહેસાસ કરાવી દીધો. ભાવનગરના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના પુત્રને યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાઈ જતા આ કિસ્સો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો. જીતુભાઈએ સહર્ષ અને ખેલદિલીપૂર્વક પુત્રના કરતૂત તો સ્વીકાર્યા જ, સાથોસાથ યોગ્ય સજાનો હકદાર પણ ગણાવ્યો. મને એવું લાગે છે કે નિયમ અને કાયદો એ બધાને સરખો લાગુ પડતો છે ને જ્યાં સુધી મતની વાત કરો છો ત્યારે મતનો અધિકાર એ લોકશાહીમાં બધાને આપ્યો છે. ક્યાં આપો, કોણે આપો એમણે નક્કી કરવાનું છે વિવેકભાઈ. એટલે મને એવું લાગે છે કે જે કાયદો અને નિયમ એ સામાન્ય વિદ્યાર્થી એ નિયમનું ઉલ્લંઘન કરતો હોય એને લાગુ પડે, કે મારો દીકરો હોય તો એને પણ લાગુ પડે. મેં ગઈકાલે જેમણે પૂછ્યું એને કહ્યું છે અને આપના માધ્યમથી પણ કહું છું, મારો દીકરો હોય એટલે કોઈ વિશેષ ન થઈ જાય, એટલે એમને પણ લાગુ પડે. મેં આપણે કહ્યું કે જે નિયમનો કાયદો લોકશાહીમાં જ્યાં જ્યાં લાગુ પડતો હોય મારા દીકરાને પણ લાગુ પડશે. મારા પરિવારે આજે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી જ એક્ઝામ દેવા જવાનો નથી. પેપર આપી શકવાનો અધિકાર એમને હોય છે, કારણ કે પરીક્ષા સુધી સમિતિમાં જે તે વખતે નક્કી થતું હોય છે. પણ મારા પરિવારે નક્કી કર્યું છે કે એમણે ભૂલ કરી છે તો પરીક્ષા સુધી સમિતિ જે નક્કી કરે આજથી જ એ પેપર દેવા નથી જવાનું. હું એવું માનું છું કે એને નહીં, મારા દીકરાએ નહીં જ કરવું જોઈએ, પણ તમે મારા દીકરાની જ વાત કરતા હોય ત્યારે જો હું એમાં સામેલ હોઉં તો મને એવું લાગે છે કે આ પ્રકારે બને જ નહીં. અમારી એકદમ પ્રામાણિકતા અમારા પરિવારની, દીકરો છે એમણે ભૂલ કરી છે, નિયમ મુજબ જે સજા થવાને પાત્ર હોય એ યુનિવર્સિટી કરશે, પણ એમાં અમે ક્યાંય સામેલ હોઈએ તો આ પ્રકારની ઘટના બને નહીં એટલું આપના પણ ધ્યાનમાં હોવું જોઈએ. અમારી પ્રામાણિકતા જ એ છે કે જે કાંઈ નિયમ મુજબ થયું એ ઇન્સ્ટન્ટ સ્થળ ઉપર થયું છે, ત્યારે આ વસ્તુ દબાવી શકાય નહીં. આ વસ્તુ રેકોર્ડ ઉપર હોય છે, એની ત્યાં નોંધ થાય, એની કાર્યવાહી થાય, પેપર સીલ થાય. હું યુનિવર્સિટીનો સેટ મેમ્બર રહ્યો છું અને એ કાગળ ઉપર હોય છે. ભાવનગરની કોલેજમાં પરીક્ષા દરમિયાન સ્વામી વિવેકાનંદ કોલેજના BCA સેમેસ્ટર 1ના અભ્યાસ કરતા અને રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા મિત જીતુભાઈ વાઘાણીને સુપરવાઇઝર મહિલા વર્ષાબાએ કોપી કરતા ઝડપી લીધો. જોકે તુરંત જ કોલેજમાં હોબાળો પણ થયો અને માઠા પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હોવાનું સૂત્રોએ જોડી દીધું. મહિલા સુપરવાઇઝર અને પ્રાધ્યાપકોએ તેમની પાસેથી 25થી 27 જેટલી જુદી જુદી કાપલીઓ પણ કબજે કરી હતી. ચોરીના સાહિત્ય સાથે મિતને કોલેજના પ્રિન્સિપાલ KJ વાટલિયાને સુપ્રત કરાયો અને વિદ્યાર્થી મિત વાઘાણીને પરીક્ષા ખંડમાંથી બહાર હાંકી કઢાયો. બાદમાં આ અંગે સ્થાનિક ભાજપના નેતાઓને જાણ કરાતા આગેવાનો દોડી આવ્યા. દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ સહિત કોલેજના અને યુનિવર્સિટીના સત્તાવાળાઓએ જાણે મૌન સેવી લીધું અને બનાવ અંગે મીડિયાને પણ કોઈ માહિતી અપાઈ નહોતી. પરંતુ પરીક્ષાના ખંડમાં એકવાર કોપી કરનારની જવાબદારી પર રેડ માર્ક લાગી જાય છે તે પછી પરીક્ષક પણ તેમાં ફેરફાર કરી શકતા નથી અને જીતુ વાઘાણીના પુત્રની જવાબદારી ઉપર રેડ માર્ક લાગી ગયો. રાજ્યની જવાબદારી વચ્ચે જીતુભાઈ આવી ચૂક સંભવ છે, ત્યારે જીતુભાઈના કિસ્સામાંથી પ્રેરણા લઈ સામાન્ય નાગરિકો અને રાજનેતાઓ પણ હવે પોતાના ઘરમાં ધ્યાન આપશે તો કોઈ આશ્ચર્ય નહીં થાય. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. કોંગ્રેસમાં કમઠાણ છે અને એક સાંધે ત્યાં 13 તૂટે છે. કોંગ્રેસમાં આ એક મિજાજ છે. હજુ કેટલાક બાકી રહેલા ઉમેદવારોની યાદી બહાર પડતા લગભગ સોમવાર થઈ જાય તો નવાઈ નથી. ત્યાં જ જે છે તે વિસ્તારમાં સાથી ધારાસભ્ય હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વાત છે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાને પહેલીવાર ચૂંટણી લડીને જીત્યા ત્યાં તો એમ થઈ ગયું કે હું તો લોકસભાનું મટીરિયલ છું. સાથી એવા વરિષ્ઠ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સામે નારાજગી વ્યક્ત કરી નાખી. પૂંજાભાઈ જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનાવ્યા છે. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને જાણે લોટરી લાગી ગઈ.
અત્યાર સુધી ઉના પંથકમાં એક ચક્રી શાસન ભોગવતા પૂંજાભાઈને જ્ઞાતિ જાતિના સમીકરણોમાં લોકસભાની ટિકિટ મળી. હવે તેઓ જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે. પૂંજાભાઈ ગુરુવારે નામ જાહેર થતાં જ શુક્રવારે દાદા સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી ગયા. પ્રથમ વખત લોકસભામાં લાજ રાખવા સોમનાથને પ્રાર્થના કરી. હવે પૂંજાભાઈને ટિકિટ મળી તો વેરાવળ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા નારાજ થયા. અગાઉ સોશિયલ મીડિયામાં કેટલાક નામ પરેશ ધાનાણીએ કાપી નાખ્યાનું ચર્ચા જોર પકડ્યું હતું, જેમાં વિમલ ચુડાસમાનું નામ પણ હતું. એટલે વિમલની નારાજગી વાજિબ છે. પરંતુ આ ચુડાસમાએ એ સમજવું જોઈએ કે પોતે જ પહેલી વખત જીત્યા છે. પાર્ટીમાં એક જ વારમાં સાંસદની ટિકિટ નસીબ નથી હોતી, પણ વિમલ ચુડાસમા પોતાનો આક્રોશ મ્યાન ન કરી શક્યા. જૂનાગઢ લોકસભા બેઠક કોળી વર્સેસ કોળીનો જંગ બનશે, ત્યારે કોંગ્રેસને સ્થાનિક કોંગ્રેસીઓનું કેટલું નુકસાન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. રાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા ભાવનગરમાં 7 ટર્મથી ભાવનગરના ભાજપના ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં જીતતા આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામોને આધારે આ વખતે પણ સૌરાષ્ટ્રની ભાજપ માટે આસાન ગણાતી બેઠકમાં ભાવનગરનું નામ મૂકવું પડે. મોટાભાગે સત્તાની સાથે રહેતા આ જિલ્લામાં જો કે મોટા ઉદ્યોગોની ગેરહાજરી, રોજગારી, બ્રેઇન ડ્રેન એટલે કે યુવાઓનું રોજગાર માટે અમદાવાદ કે અન્યત્ર સ્થળે સ્થળાંતર થવું અને ખાસ તો લાંબો દરિયા કિનારો હોવા છતાં વિકાસ ન થવો જેવી સમસ્યાઓ ઊભેલી જ છે. ગુજરાતને રાજ્યનો દરજ્જો મળ્યો ત્યાં સુધી રાજકોટની હરોળમાં ગણાતું ભાવનગર આજે તો જૂનાગઢ અને પોરબંદરની હરોળમાંય પાછળ રહી જાય તેવી સ્થિતિ છે. નવા રચાયેલા જિલ્લા બોટાદનો કેટલોક વિસ્તાર પણ ભાવનગર બેઠકમાં સમાવિષ્ટ છે. ત્યારે જોઈએ ભાવનગર લોકસભા પર એક વિશેષ અહેવાલ. પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના શહેર ભાવનગરને સંસ્કાર અને સંસ્કૃતિના શહેર તરીકે આગવી ઓળખ મળી છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ આ પંથક પછાત રહ્યો. નક્કર યોજનાઓના અભાવ સાથે નબળી નેતાગીરીને જોડી શકાય. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ હોય કે ઘોઘા રોરો ફેરી સર્વિસ, દાયકાઓ જૂની યોજનાઓ મૂર્તિમંત થતાં જ ટેકનિકલ કારણોસર ડચકા પણ ખાવા માંડી. યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ અને યોગ્ય તકના અભાવે નોકરી વ્યવસાય માટે સ્થાનિકો ભાવનગર છોડવાનું પસંદ કરી રહ્યા છે. લોકસભા 2014માં ગુજરાતના મુખ્યપ્રધાન દેશના વડાપ્રધાન પદના દાવેદાર હોવાથી સમગ્ર ગુજરાતની માફક ભાવનગરે પણ દિલ ખોલીને મત આપ્યા. પરિણામે ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ 2,95,488 મતની ગંજાવર સરસાઈથી વિજય નીવડ્યા હતા. તો 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાં ભાજપ સામે ભારે અસંતોષ જોવા મળ્યો. ત્યારે પણ ભાવનગર લોકસભા જિલ્લાની 7 પૈકી 6 બેઠક ભાજપને 1 કોંગ્રેસના ફાળે ગઈ. ત્યારે બોટાદની 2 પૈકી 1 ભાજપને મળી હતી. ભાવનગરમાં ઔદ્યોગિક વિકાસનો પ્રશ્ન પ્રાણસમો. વાયદાઓ વચ્ચે ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો. સમગ્ર પંથકમાં રોજગારીનું પ્રમાણ પણ ઓછું. રાજ્યભરમાં ભાવનગરનો પલાયનવાદ સૌથી ઊંચો. વિમાની સેવાઓ શરૂ થાય થોડા દિવસોમાં બંધ થાય છે. ભારતનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આ પંથકમાં. અલંગનો શિપ બ્રેકિંગ યાર્ડ મૃતઃપ્રાય સ્થિતિમાં. નવા કાયદા અને નિયમોની આંટી ઘૂંટી કારણભૂત. આ પરિણામે જહાજો તૂટવા અલંગને બદલે જાય છે ચેન્નઈ. વિવાદોમાં ઘેરાયેલી રોરો ફેરીમાં કૌભાંડની બૂ. ટેકનિકલ ખામીને લઈને અનેકવાર રોરો ફેરી થઈ બંધ. લોકસભા બેઠક પર કોળી પાટીદાર ક્ષત્રિયનું પ્રભુત્વ. ભાવનગર જિલ્લામાં સૌથી વધારે કોળી સમાજની વસ્તી.
કોળી સમુદાય બાદ દલિત સમાજની વસ્તી વધારે. કોળી મતદારો 5,25,000, દલિત મતદારો 2,75,000, પટેલ મતદારો 2,50,000 અને ક્ષત્રિય મતદારો 2 લાખ. આ બેઠક પર કોળી મતદારો નિર્ણાયક રહેતા આવ્યા છે. ભાવનગર લોકસભા બેઠક પર ભારતીબેન શિયાળને ભાજપે રિપીટ કર્યા છે. ભારતીબેન શિયાળ કોળી સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ સાંસદ તરીકે કોઈ મોટા કામો કર્યા નથી. સક્રિય નેતા તરીકે ભારતીબેન શિયાળનું નામ લિસ્ટમાંથી બહાર છે. એ સંજોગોમાં હવે કોંગ્રેસ તરફથી પણ કોળી ઉમેદવાર પસંદ કરવામાં આવે એવી બહોળી શક્યતા છે. કરસન વેગડ, પ્રવીણ રાઠોડ મુખ્ય દાવેદાર ગણી શકાય છે. આ વચ્ચે મહુવામાં પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા પણ કોંગ્રેસમાં જોડાયા છે. એટલે લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. સ્વચ્છ પ્રતિભા અને તબીબ તરીકેની સેવા ભાવનાથી આ પંથકમાં તેઓની બહોળી ખ્યાતિ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. તો આજના પિન પોઈન્ટમાં આપણે જોયું જંજાળ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ મંચ પર. ત્યાં સુધી મને રજા આપશો, પણ જતા જતા જોવાનું ચૂકશો નહીં. વાહ વાહ. प्रेमी भारत की जय पुकारे, देश के दुश्मन को घर में घुस करके मारे, बीजेपी की चाल को सब पहचाने, सेना की जाबाजी को ये चले भुनाने, हम प्रेमी भारत की जय पुकारे. हमले में आतंकी मरे या पेड़ गिरे, बिना सबूत मोदी जी की सरकार गिरे. ये मत भूलो ऐसे ही सवालों से, खुश हैं पाकिस्तानी जो अब तक है डरे. दुश्मन मुल्क को आप ही लोग लगे हैं प्यारे, हम प्रेमी भारत की जय पुकारे. पर्दा कभी छिपा ना पाया है, 250 की मौत का आंकड़ा कहां से आया है. सेना पर अपनी थोड़ा विश्वास करो, मिट्टी में दुश्मन को जिसने मिलाया है. देंगे उनके सबूत जो सीधे नरक से धारे, राफेल होता एयरफोर्स के पास हमारे. पाकिस्तान का एक भी प्लेन न बचता प्यारे, इन वायुपुत्र पर देश को बड़ा गर्व है. ट्रेलर दिया बनेगी फिल्म होली का पर्व है, हम प्रेमी भारत की जय पुकारे, हम प्रेमी भारत की जय पुकारे. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय.